નમસ્કાર મિત્રો, જય માતાજી. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું સ્વાગત છે. તો મિત્રો, ચાલો તમને જણાવીએ કે આ મહિનામાં એક મોટી શક્તિ તમારા ઘરે આવશે અને તમારી જિંદગી બદલી નાખશે. કારણ કે 32 વર્ષ પછી આવા 5 ગ્રહો બન્યા છે જે તમારું જીવન બદલી નાખશે. તમે તમારા જીવનમાં આવો ગ્રહ સહયોગ નહીં જોયો હોય જે આ વખતે બનવા જઈ રહ્યો છે, અને તે તમારા જીવનમાં એવી રીતે બદલાવ લાવશે કે તમે એવું લાગશે કે સપનું જોઈ રહ્યા છો, પરંતુ આ વાસ્તવિકતામાં થશે. આ ગ્રહ યોગ તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે જ બની રહ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં અમે ખૂબ જ સારી એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ રહસ્યમય છે, જે કદાચ તમે આજની નહીં જાણતા હો, પણ અમે આ વિડીયોમાં જણાવી જઈએ છીએ. તો મિત્રો, આ વિડીયો બિલકુલ ચૂકશો નહીં અને શરૂઆતથી અંત સુધી જુઓ, તો જ તમે બધું રીતે સમજી શકશો અને તમે તમારા જીવનમાં આનંદ માણી શકશો. હા મિત્રો, અમે આ વિડીયોના અંત સુધી છીએ અને આ વિડીયો જે પણ વાતો કહેવામાં આવી છે આપણે ધ્યાનથી સાંભળવી જરૂરી છે. જો શક્ય હોય તો તમારી ઇન્દ્રિયો ઉપયોગ કરો, પરંતુ ઓછામાં ઓછું એકવાર કોઈની સલાહ ચોક્કસ લો, પછી જ કંઈક કરો. હા મિત્રો, કારણ કે જે એકલા કરવામાં આવે છે તે ઘણીવાર ખોટું હોય છે. જો તમે તમારા ઘરમાં કોઈ પરિવારના સભ્ય તરીકે સામેલ કરો છો તો તેમની પરવાનગી લીધા પછી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી નહીં આવે. પરંતુ તમે બધાને જણાવી દઈએ છીએ, જો કોઈ તમારી સામે નાક રગડે તો પણ તમારે ન આપવું જોઈએ. તે મહિના દરમિયાન ભૂલથી પણ આ કામ ના કરો. જો તમે આ કરો છો તો તમે તમારી ખુશી, મનની શાંતિ, સંપત્તિ બધું જ તમારા સૌભાગ્યમાં આપશે. તેની સાથે ખાસ 5 રાહી રાજયોગ છેલ્લા 30 વર્ષમાં પ્રથમવાર કરવામાં આવી રહ્યો છે. 2 વર્ષ તમને કોઈ ફાયદો ન મળે તો બૂમો પાડો, માતા રાણી મહાકાલીમાં મા દરવાજાની જય બોલો. પ્રિય મિત્રો, આપ સૌનું સ્વાગત કરીએ છીએ, કારણ કે તમારી રાશિમાં આવા જ કેટલાક અદ્ભુત અને ચમત્કારી યોગ બની રહ્યા છે, જેનો ઉપયોગ કરીને જો તમે ભિખારી હોવ તો પણ રાતોરાત રાજા બની શકો છો. તેનું કારણ એ છે કે તમારી રાશિમાં એક જ ઘરમાં 5 ગ્રહો એકસાથે સ્થાન પામ્યા છે અને તમારા માટે સર્જન કરી રહ્યા છે. પંચગ્રહી રાજયોગ. પ્રિય મિત્રો, ખૂબ જ ભાગ્યશાળી છે તમે લોકો, તમારી રાશિમાં આ યોગ બની રહ્યો છે. હવે આ યુગની રચના થતાં જ તમારા જીવનમાં ચમત્કારિક ફેરફારો આવશે. આ સાથે રાત્રિ યોગ પણ બની રહ્યો છે, જે તમને માનસિક શાંતિ, પારિવારિક સુખ, વૈવાહિક સુખ અને પુષ્કળ સંપત્તિ આપશે. પરંતુ આ બધી ખુશીઓ વચ્ચે કેટલીક બાબતો એવી છે જેના વિશે તમારે ખૂબ જ સાવધાન અને સજાગ રહેવું પડશે. કારણ કે જ્યારે પણ તમારા જીવનમાં ખુશીઓ આવવાની હોય ત્યારે કોઈને કોઈ ચોક્કસ આવે છે જે તમારી ખુશી પર નજર રાખે છે. સુખ તમારા દરવાજા પર આવે છે પણ તમારા જીવનમાં ક્યારેય પ્રવેશી શકતું નથી. તે ત્યાંથી જ પાછું આવે છે. તો મિત્રો, આ વખતે એવું ન થવા દો. આ વખતે તમારું જીવન બદલાઈ જો, કારણ કે તમારો હવે અધિકાર છે. તમે તેના માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છો. હવે તમે સફળતા, સુખ, સૌભાગ્ય, સંપત્તિ ને બધું જ મળવાનું છે. તેથી આવી સ્થિતિમાં તમારે સૌથી પહેલું કામ એ કરવાનું છે કે તમારી પાસે કોઈ પણ રીતે માંગે, પછી ભલે તે સામે ગમે તેટલી ભીખ માંગે તમારા વિશે, પરંતુ તમને કોઈ જોયું નથી. અમે એક વસ્તુ વિશે ચિંતિત છીએ. આ ખાસ રાજયોગને કારણે તમારા જીવનમાં બને છે, અને જો તમે એક વસ્તુ અન્ય વ્યક્તિઓ આપો છો તો એક સરળ બાબત છે. તમે પોતે સમજી શકો છો કે તમારા જીવનમાં આવનારી ખુશીઓ તમને કોઈ બીજો સોંપશે. એટલા જ માટે જ્યોતિષશાસ્ત્રમાં એ વાત કહેવત છે કે ગ્રહો આપણને લાભ આપી રહ્યા હોય તે વસ્તુઓનું ક્યારેય દાન ન કરવું જોઈએ. બંધ ચક્ષુ સંબંધિત વસ્તુઓનું દાન કરવામાં આવે છે, જે શુભ ડેટા ગ્રહના કારણે આપણને પરેશાન કરે છે. જો તમે તેના સંબંધિત વધુ કોઈને આપો છો તો વાસ્તવમાં તમારું સૌભાગ્ય કોઈને આપ્યું છે. અને જો તમે ગ્રહો સંબંધિત વસ્તુ કોઈને આપો છો તો જે તમને પરેશાન કરે છે, તો તમે તમારું અશુભ કોઈ બીજાને આપી દીધું છે. હવે તમારે સાવધાન રહેવું પડશે. આગળ વિડીયોમાં અમે તમને તમામ બાબતો વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. વહાલા મિત્રો, જો તમે આ વિડીયો પૂરેપૂરો ના જોયો તો એક વાત ચોક્કસ છે, તમારા જીવનમાં એક અંશ પણ બદલાવ નહીં આવે. તમે સમસ્યાઓ અને પરેશાનીઓમાં અટવાયેલ રહેશો. દુર્ભાગ્ય અને ગરીબી હંમેશા તમારી સાથે રહેશે, અને આનું એકમાત્ર કારણ છે, અને તે ફક્ત તે જ હશે કારણ કે આ સાચા જ્ઞાનને માન આપ્યું નથી. તેથી જ અમે તમને વિનંતી કરીએ છીએ કે જ્યારે દિવસ રાત અમે તમારા માટે એક શ્રેષ્ઠ માહિતીપ્રદ વિડીયો લાવીએ છીએ જે તમારું જીવન બદલવાની ક્ષમતા ધરાવે છે, તો તમારે આ વિડીયો પૂરો જોવો જોઈએ, કારણ કે આ વિડીયો તમારા જીવનમાં ક્રાંતિ લાવી શકે છે. હા મિત્રો, કોઈ પણ સમય બગાડ્યા વિના આવો જ આ મહત્વપૂર્ણ વિડીયોની શરૂઆત કરીએ. પરંતુ આ પહેલાં મારી તમને એક વિનંતી છે કે તમે માતા રાણીને પ્રત્યે તમારો આભાર વ્યક્ત કરો, કારણ કે માતા રાણીની કૃપા થશે
જ્યારે તમારા જીવનમાં આવો સુંદર ગ્રહ યોગ બની રહ્યો હોય જે તમને રાજા બનાવી શકે છે, તો ઝડપથી કોમેન્ટ બોક્સમાં સંપૂર્ણ ભક્તિ સાથે જય માં કાલી કૃપા કરીને આશીર્વાદ આપો. એકવાર નહીં પરંતુ 3 વાર લખો. આવતા 24 કલાકમાં તમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા અમે તમને બધાને એક અગત્યની વાત કરવા માંગીએ છીએ કે અમે તમારા બધા માટે સારી માહિતી આપવા માટે દિવસ રાત મહેનત કરીએ છીએ. આ ઘણું સંશોધન કરવાની વાત છે. અમે તમારા માટે ખૂબ જ સારી માહિતી લાવ્યા છીએ જે તમારા મિત્રોના જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે આ બધા માટે તમારી પાસેથી કંઈ જોઈતું નથી અને ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલ સાથે જોડાઓ, જેમાં તમારો 1 રૂપિયો પણ ખર્ચાશે નહીં. બસ અમે તમને બધાને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, કૃપા કરીને અમારી લાગણીને સમજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આમ કરવાથી તમે અમારા યુટ્યુબ પરિવાર સાથે જોડાઈ જશો. તેથી ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરો અને આગળ વધો. મિત્રો, કૃપા કરીને ધ્યાનથી સમજો, કારણ કે અમે તમને પહેલેથી જ કહ્યું હતું, ગ્રહોની ગતિ ક્ષણે ક્ષણે બદલાતી રહે છે અને ક્યારેક તે તમારા પક્ષમાં અથવા ફાયદાકારક હોય છે અને ક્યારેક તે તમારા માટે નુકસાનકારક પણ હોય છે. તેનાથી નુકસાન થવાનું છે, પણ હવે તમારું સૌભાગ્ય જાગવાનું છે, તમારે દુર્ભાગ્ય જાગવાનું નથી. તમારા જીવનમાં ભગવાનના આશીર્વાદ પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યા છે, કારણ કે હવે તમારી રાશિ એક વિશેષ સામ્રાજ્યની રચના થઈ છે. અને પ્રિય મિત્રો, રાજયોગની રચના એ એક એવી ઘટના છે જે જીવનમાં એકવાર જ બનતી નથી. તેથી હવે તમારા માટે આ લોકોનો લાભ લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી આ ખાસ રાજયોગ તમારે ઘણી બાબતો ધ્યાનમાં રાખવી છે, પરંતુ સૌથી પહેલા મહત્વની બાબત એ છે કે આ રાજયોગ સંબંધિત છે. તમારે આ વસ્તુ બીજા કોઈને આપવાની જરૂર નથી. નહીં તો તમે તમારું ભાગ્ય બીજાને કોઈને આપી દેશો. તે બરોબર થશે કે ભગવાને તમને એક મોટી થેલી આપી અને કહ્યું અમે ખુશીથી ભરીશું, પણ તમે આપી કોઈ બીજાને અને ભગવાન માટે બેગ જો તમે ખુશીઓથી ભરી દીધું હોત, તો પછી સુખ સંપત્તિના કોઈ હિસ્સામાં જશે. મિત્રો, તે જ રીતે કામ કરે છે, ખાસ કરીને ગ્રહોને લગતી ઉર્જા. તેથી જ જ્યારે અશુભ ગ્રહો યોગ રચે છે, અમે લોકો તે ગ્રહો સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરવાની સલાહ આપીએ છીએ, જેથી તમે કરીને ખરાબ નસીબ ગ્રહોની નકારાત્મક ઉર્જા તેમનાથી દૂર થઈને કોઈ અન્ય તરફ જાય. મિત્રો, આ જરા વિચિત્ર લાગતું હશે, પરંતુ આ રીતે જ્યારે જ્યોતિષશાસ્ત્ર કામ કરે છે, આ રીતે ગ્રહોની ઉર્જા કામ કરે છે. હવે અહીં તમને એક વાત કહીએ છીએ કે પ્રિય મિત્રો, આ વાત મહિનામાં 100% લોકો તમારી પાસે પૂછશે. તમે ઉધાર માગો કે કોઈ પણ રીતે તમે ચોક્કસ માગશો અને આ માંગ ગમે ત્યાંથી આવી શકે છે. પછી ભલે તે તમારા પડોશીમાંથી કોઈ વ્યક્તિ હોય, તમારા સંબંધીમાંથી હોય, તમારા પરિવારનો કોઈ સભ્ય હોય અથવા તમારા પોતાના ભાઈ હોય અથવા કોઈ નજીકની વ્યક્તિ હોય, તમને પૂછી શકે છે, પરંતુ તમારે કઠોરતાથી બતાવવી પડશે અને વસ્તુને ભૂલશો નહીં અને તે ન આપો, કારણ કે મિત્રો, અમે લાંબા સમય તમારી રાશિનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને સારી રીતે જાણીએ છીએ કે તમે એક દયાળુ વ્યક્તિ છો. તમારાથી કોઈની વેદના દેખાતી નથી. તમે ગમે તેટલી મુસીબતમાં હોવ, જો કોઈ વ્યક્તિ તમારી સામે આવે અને આંસુ વહાવે, તમે તેની સમસ્યા વિશે જણાવે, તેનું દુઃખ વર્ણન કરે, તો તમે તરત જ પીગળી જશો અને દર વર્ષે તેના માટે પ્રયાસ કરવાનું શરૂ કરો છો, તેને મદદ કરવાનું શરૂ કરો છો. આ તે જ્યાં કેટલી વાર તમારા માટે ખરાબ વસ્તુઓ થાય છે. જો કે એવું નથી કહેતા કે આદત ખરાબ છે, ફક્ત ખૂબ નસીબદાર લોકોને જ આ આદત મળે છે. મિત્રો, આ એક એવી દેવી છે જેને કારણે તમે ક્યારેય પરેશાન થાઓ છો. પ્રિય મિત્રો, આનું કારણ એ છે કે દુનિયા હવે તમે જે રીતે વિચારો છો તેવી નથી રહી. આજકાલ લોકો મજાક ઉડાવે છે, ડ્રામા કરે છે, દરેક પ્રકારની નકલી લાગણીઓ બતાવે છે અને તમારા જેવા નિર્દોષ લોકોની ભાવનાઓમાં ફસાઈ જાય છે. આશ્ચર્યજનક, કેટલાક લોકો આવા કાર્યો પણ કરે છે. અન્યને છેતરવા માટે બીજાને મૂર્ખ બનાવવાનું, તેમની લાગણીઓ સાથે રમવું એ ચતુરાઈ કહેવાય છે. અને લોકો કહે છે કે આ હોશિયાર છે, બુદ્ધિમાન કામ કરે છે. કોઈની પાસે પૈસા કાઢવા, કોઈને મૂર્ખ બનાવવું, કોઈને ઉપાડી જવું, આ બહુ વર્જિત છે. મિત્રો, આ સમયે આવી અનોખી વસ્તુઓ, યુક્તિઓ જે આજે લોકો આવી ક્રિયાને ચતુરાઈ કહી રહ્યા છે. હવે આટલી નીચી અને નીચી કક્ષાના હોશિયાર પણ કોણ હશે? તમારા જેવા નિર્દોષ લોકો જેઓ દિલથી વિચારે છે, તેઓ દરેક જગ્યાએ તેમના મગજનો ઉપયોગ કરતા નથી. પરંતુ હવે જે તમે સજાગ બની જાઓ, આ દુનિયા કડવા નિયમો અઘરા બની ગયા છે. કઠોર નિયમો હવે જાણે છે. લોકો તમારા જેટલું વર્તન કરતા લોકો હંમેશા પોતાનો અર્થ શોધવા માટે ફરતા હોય છે. જેઓ એકબીજાનું શોષણ કરે છે. માથું ફેરવવું એ લોકોનો મુખ્ય વ્યવસાય બની ગયો છે. તમારા જેવા લોકોનું શોષણ થાય છે. પણ મિત્રો, હવે તમે સ્માર્ટ છો. અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે ભૂલથી પણ કોઈને ના આપવી જોઈએ.
આ એક વસ્તુની સાથે તમે કેટલાક ખાસ નિયમો અને સંસ્કારો પણ મળશે. પંચગ્રહી જણાવે છે કે તમારી સાથે મિત્રો તમને બીજી એક વાત જણાવી દઈએ કે કોઈ ગ્રહની શક્તિ ભલે તેટલી શક્તિશાળી હોય, તે ગ્રહ ત્યારે જ સંપૂર્ણ લાભ આપી શકે છે જ્યારે તમારી આસપાસ શુદ્ધ સકારાત્મક ઉર્જાનું વાતાવરણ સર્જાય. ત્યારે હવે તમને આના જેવા કોચા નથી. તમારી ઉર્જા સકારાત્મક રહે છે કારણ કે તમે શુદ્ધ સ્વભાવ ધરાવતા સાદા વ્યક્તિ છો. પરંતુ સંજોગો તમને ભ્રષ્ટ કરે છે. તમારી આસપાસના લોકો, તમારી આસપાસનું વાતાવરણ તમારી માનસિકતાને નકારાત્મક બનાવે છે. આ મારા ઘણા પ્રિય મિત્રોને ઉદાહરણ છે. ઘણી વખત ઈચ્છા વગર પણ તમારે એવા કામ કરવા પડ્યા છે જે કાર્ય પછી તમને પસ્તાવો કરવો પડ્યો છે. અને તમે આવું શા માટે કર્યું એનું કારણ એ છે કે તમારી આસપાસના લોકોએ તમને કંઈક કરવા પ્રેરિત કર્યા છે અથવા તમને દબાણ કર્યું છે. તેમના શબ્દોથી પ્રભાવિત તમારા હાથની કંઈક ખોટું કામ થઈ ગયું છે. તેમ છતાં તમે જાણતા હતા કે ખોટું હતું. તેવી જ રીતે તમે લોકોના શબ્દો અને તેમની ભાવનામાં ફસાઈ ઘણી વખત નકારાત્મક શિકાર બન્યા છો. ખોટા લોકોની સંગતમાં આવ્યા છો. હું તમને મારા જીવનની ઘણી વખત છેતરપિંડીને નુકસાન થયું છે. તો હવે તમે શું કરી શકો છો? મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે તમે આ સંસારના સાચા રંગને સમજો અને એક વાત તમારા મનમાં નિશ્ચિતપણે રાખો કે અહીં કોઈ બીજાનું નથી. દરેક જણ એકબીજાના પગ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે, એકબીજાને અપમાનિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોઈ કોઈનું ભલું ઈચ્છતું નથી. દરેક વ્યક્તિ પોતાના માટે સારું કરવા માંગે છે. જ્યારે પણ કોઈ તમને કહે કે તમારા માટે કોઈ સારી યોજના લઈને આવ્યા છીએ, એક સારી સ્કીમ છે જેનાથી તમે ઘણા પૈસા કમાઈ શકો છો, એકવાર તમને પ્રગતિ કરો છો, તમે સમજી શકો છો કે આ વ્યક્તિ તમને શા માટે મદદ કરી રહી છે, શા માટે તે તમને પ્રોત્સાહન આપવા માંગે છે. મફત ભંડોળમાં કંઈ પણ મફત નથી મળતું. જો બધું અર્થ સાથે કરવામાં આવે છે તો તે બાબતમાં તમારા કરતાં મોટા અર્થ ધરાવતો હોવો જોઈએ. તેથી જ રીતે તમારા માટે આવી વાત કરી રહ્યો છે. અથવા કદાચ આ તમારા માટે કોઈ પ્રકારની જાળ છે. એ તમને તમારી ફસાવા માંગે છે, ફસાઈને પૈસા કમાવા માંગે છે. ઘણી બધી વસ્તુ હવે છોડી દઈએ. ચાલો અમે તમને એક વસ્તુ વિશે જણાવીએ. પ્રિય મિત્રો, આપણી આસપાસ ઘણી એવી વસ્તુઓ છે જેનો સંબંધ ગ્રહો અને દૈવ્ય શક્તિઓ સાથે છે. હવે જે ગ્રહો લાભ ગૃહમાં ગોચર કરી રહ્યા છે તે તમને લાભ આપવા માંગે છે. તેથી તમારે વસ્તુઓ તમારી પાસે રાખવી પડશે. તેઓને પહેરવા માટે છે, તેમને સાત્વિક રીતે ઉપયોગ લેવો પડશે અને તેઓ તમારા ખોટના ઘરમાં સંક્રમણ કરી છે જે ગ્રહણ કરી રહ્યા છે. તેઓ તમને પરેશાન કરી રહ્યા છે. તમારે ગામને લગતી વસ્તુઓનું દાન કરવું પડશે. તેથી ધ્યાનથી સાંભળો. અમે તમને આ યોગ વિશે જણાવી રહ્યા છીએ. ત્યારે અમે તમને સાથે જોડાયેલી એક મહત્વની વસ્તુ વિશે જણાવી રહ્યા છીએ જેની તમારે કાળજી લેવી પડશે અને શાંતિથી તમારી સાથે રહેવું પડશે. તેથી પ્રિય મિત્રો, જ્યારે પણ તમારી કુંડળીમાં કોઈ વ્યક્તિ રાશિ દેખાય છે ત્યારે આ 5 ગ્રહો એકસાથે લાભમાં હોય છે. ઘર એટલે કે સહયોગ રચાય ત્યારે તેને પંચગ્રહી રાજયોગ કહેવાય છે. હવે આ ગ્રહો કયા છે? ધ્યાનથી સાંભળો. સૂર્ય, ગુરુ, શુક્ર, બુધ અને ચંદ્ર. હવે આ બધા જાગૃત છે. જે વ્યક્તિ પર આ રીતે અસર કરે છે તેને દરેક પ્રકારના સુખ મળવા લાગે છે. સૂર્ય તેમના માન સન્માનમાં વધારો કરે છે, સમાજમાં પ્રભાવ, નોકરી પ્રગતિ કરે છે, વેપાર પ્રગતિ કરે છે. ગુરુ ઘરમાં સુખ શાંતિ લાવે છે, દાંપત્ય જીવનને સુંદર બનાવે છે, પારિવારિક સુખ આપે છે, જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. તેવી જ રીતે શુક્ર તેમને સ્ત્રી સુખ અને વ્યવહારિક સુખ આપે છે. આનંદ જીવનને મફતમાં સુંદર બનાવે છે તેમજ જીવનમાં લક્ઝરી અને વૈભવી વસ્તુઓ સમાવેશ છે. અને ચંદ્ર એટલે કે ભાવનાત્મક બનો. તમે ભાવનાત્મક સુખ આપે છે અને તમારા હૃદયમાં શાંતિ અને શાંતિ જાળવી રાખે છે. બધા જ ગ્રહો એવા છે જે તમને ખૂબ જ સારો લાભ આપવાના છે. એટલા માટે તેને રાજ્યયોગ કહેવામાં આવે છે. તમારો વ્યવહાર, તમારી પ્રગતિ, માન, પ્રેમ, સુખ, શાંતિ અને ઘરમાં માનસિક શાંતિ તમને બધું જ મળશે. તેથી અત્યારે અહીં સૌથી મહત્વની બાત એ તમારે આ 5ની જરૂર છે. ન તો ગ્રહો સંબંધિત કોઈ વસ્તુ કોઈ આપવી જોઈએ અને ન તો કોઈ રીતે દાનમાં આપવી જોઈએ. આમ તો તમારા લાભ ગૃહમાં 5 ગ્રહોનું સંક્રમણ થયું છે, પરંતુ આ બધા ગ્રહોમાં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે સૂર્ય રાજા છે. આ ગ્રહો સૂર્ય સાથે જોડાયેલી એક વસ્તુ છે જે તમારે ભૂલથી પણ કોઈને ન આપવી જોઈએ. જો તમે આમ કરશો તો રાજયોગનું નેતૃત્વ બરબાદ થઈ જશે, કારણ કે તમે રાજાને લગતી વસ્તુ કોઈને આપી નથી. એટલે જ હું તમને આ પંચ ઘડીમાં રાજાને રાજયોગનીમાંથી દૂર કર્યો છે. અને જ્યારે રાજા પોતે દૂર થઈ જશે તો શું તેના સાથે વિષય બધું નકામું થઈ જશે, એટલે કે તેના પરિણામો પણ બદલાઈ જશે. તો અહીં તમારે સૂર્ય સંબંધિત આ એક વસ્તુનું મહત્તમ ધ્યાન રાખવું છે. તો સૌથી પહેલાં અમે તમને કેટલાક એવા ઉપયોગો જણાવીએ છીએ જે તમારા આખા મહિનામાં કરવાના છે.
જેથી તમને આ રાજયોગનો વિશેષ લાભ મળશે અને તે ઉપાય છે કે તમે સૂર્ય ભગવાનની પ્રાર્થના કરતી વખતે સ્નાન કરો છો, સૂર્ય સ્નાન કરી શકો છો. હા મિત્રો, સૂર્ય સ્નાન કરવા માટે તમે તમારા નહાવાના પાણીમાં એક લાલ ફૂલ અને થોડું કેસર ઉમેરી શકો છો. અને જો કેસર ન હોય તો તમે થોડી માત્રામાં ગોળ ઉમેરી શકો છો અને તમે તેને પાણીને સ્નાન કરી શકો છો. વધારે ઉમેરવાથી જરૂર નથી, તમે માત્ર એક ચમચી ઉમેરો, આટલું બધું જ થઈ જશે. લાલ ફૂલ અને ગોળને સ્નાન કરવાથી સૂર્ય ભગવાનની વિશેષ કૃપા થાય છે અને તેને સૂર્ય સ્નાન કહેવામાં આવે છે. તેવી જ રીતે સૂર્ય સાથે જોડાયેલ કેટલીક અન્ય વસ્તુઓ પણ છે. ભગવાન વસ્તુઓ કે તમે ભૂલથી પણ ન કોઈને દાન આપવું જોઈએ અને ન તો આપવું જોઈએ કોઈને. આ મિત્રોમાં પ્રથમ આવે છે. તેથી જ મિત્રો, કોઈને પણ ગાંધી સંબંધિત કોઈ પણ ના આપો અને કોઈ પણ સંજોગ ઘઉંનું દાન ન કરો. તે સૂર્ય ભગવાન સાથે પણ સંકળાયેલ છે. મસૂર દાળ, પછી ગોળ, પછી કોઈ પણ લાલ રંગની વસ્તુ મિત્રો તમે ઉપયોગ કરો છો તે કોઈ પણ લાલ રંગની વસ્તુ તે સૂર્ય ભગવાન સાથે સંબંધિત છે. જો કે લાલ રંગની વસ્તુઓનો સંબંધ મંગળ ગ્રહ સાથે પણ છે, પરંતુ આ વસ્તુઓનો સંબંધ સૂર્ય ભગવાન સાથે પણ છે. તેથી તમારે આ વસ્તુ કોઈને ના આપવી જોઈએ. જો કોઈ તમને પૂછે તો તમારે ધ્યાન આપવું પડશે, તમારે સાવધાન રહેવું પડશે. કોઈની તમારી સાથે સહમત નથી થઈ રહ્યું. આ વસ્તુઓનો સૂર્ય ભગવાન સાથે કોઈ સંબંધ નથી. જો તે સંબંધિત છે તો તમારે કોઈ પણ રીતે ટાળવું જોઈએ. આ વસ્તુઓ આપશો નહીં. હવે સૌથી મહત્વની વાત એ છે કે તમે કાળજીપૂર્વક સમજો કે તમારે આખો મહિનો અમારી સાથે રહેવાનો છે. તેથી જ્યારે પણ તમે સાંભળો છો કે આ વિડીયો, તે જ દિવસે અથવા બીજા દિવસે તમારી જાતને સૂર્ય ભગવાનને સમર્પિત કરવાનું શરૂ કરવું જોઈએ. જેમ કે અમે તમને કહ્યું હતું કે તમે આખા મહિનામાં સૂર્ય ભગવાનને વિશેષ આશીર્વાદની જરૂર છે. કારણ કે માત્ર એક ગ્રહ છે તમારા જીવનને પોષણ આપનાર ગ્રહ રાજા કૃપા તરીકે જીવનમાં વિશેષ રાજ્યનું નિર્માણ કરે છે. તેથી હંમેશા સૂર્ય સ્નાન કરવું એ તમારા માટે ફાયદાકારક રહેશે. સવારમાં સ્નાન કરી અને સૂર્યની પૂજા કરવી એ તમારા માટે યોગ્ય બનશે. કારણ કે સૂર્ય એ તમામ ગ્રહોનો રાજા છે. તેથી મિત્રો, આભાર. મળીએ ફરીથી નવા વિડીયોમાં. તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની કોમેન્ટ બોક્સમાં જય શ્રી સૂર્ય ભગવાન અવશ્ય લખો. અને જો તમે હજી સુધી વિડીયોને લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરો. આભાર મિત્રો, મળીએ ફરીથી નવા વિડીયોમાં.